નમસ્કાર મિત્રો, આજે આપણે જો તમને એક સરસ મજાનો ઉનાળાનો ફ્રૂટ બતાવું. ઉનાળાના સિઝનમાં આપણે જ્યારે નાના હતા ત્યારે વનવગડામાં આપણે ઘણી વખત ફરતા અને ફ્રૂટો ખાવા જતા. એ સમયે આપણે હવે આ ફ્રૂટને ભૂલી ગયા છીએ. આપણા બાપદાદાઓ જુઓ આ બધું ફ્રૂટ ખાઈ અને એમનું સ્વાસ્થ્ય સાચવતા, અને હવે આપણે શું થયું છે કે હવે આપણે બધું રાસાયણિક અને બ્રેડની આઈટમો ખાવાનું લાગ્યા છીએ અને ફ્રૂટ ખાવાનું બંધ કર્યું છે. તો હવે આપણે શું કરવાનું છે, આજે હું તમને એવું મસ્ત મજાનું ફ્રૂટ બતાવું જે ઉનાળાના સિઝનમાં થતું હોય છે. અને અત્યારે હાલ આ ફ્રૂટ પાકી ગયું છે અને જંગલી ફ્રૂટ છે, જોરદાર ફ્રૂટ છે, ખાવાની મજા આવે, રસદાર ફ્રૂટ છે, એકદમ થોડું ખાટ મીઠું હોય. તો ચલો તમને આજે મસ્ત મજાનું ફ્રૂટ બતાવું, જોરદાર સરસ ફ્રૂટ બતાવું તમને આજે. તો આ ફ્રૂટનું નામ છે ગુંદા. ગુંદા તમે પહેલાં આપણે નાના હતા ત્યારે ખાધા હશે, અત્યારે પણ હવે જો ઉનાળામાં અમારે આ ઝાડ પર ગુંદા આવી ગયા છે ઘણા બધા. હવે ગુંદાનો ઉપયોગ આપણે જોઈએ તો આપણે નાના હતા ખાતા હતા, પણ ગુંદાનો ઉપયોગ આપણે અથાણું બનાવવામાં કરી શકીએ છીએ. ગુંદા એ ખૂબ જ આયુર્વેદિક અને એકદમ નેચરલ ફ્રૂટ છે. એનો ઉપયોગ આપણે અથાણા બનાવવા માટે કરી શકીએ છીએ. પછી આપણે એનો ઉપયોગ ખાવા માટે કરીએ છીએ. એકદમ સ્વાસ્થ્યવર્ધક છે, એમાંથી સારો ખાટ મીઠો સ્વાદ હોય છે એનો, અને ખૂબ જ ઔષધીય વનસ્પતિ છે. આનું ફ્રૂટ એકદમ નેચરલ છે. ચાલો તમને વાનથી બધા સારે વધારે એવા ફ્રૂટ બતાવું, આનાથી મોટા એકદમ ઘણા મોટા સાઇઝના બતાવું. નજીક લાવજો. જો આ ગુંદા, જો આ ગુંદા, જેમાંથી જે આ ચીકણો પદાર્થ નીકળે છે, આ રસ આપણે ખાઈએ છીએ. ખૂબ જ મીઠો લાગે, અખટ મીઠો રસ, મજા આવે ખાવાની. ખૂબ જ સરસ હોય છે અને એકદમ નેચરલ ફ્રૂટ હોય છે આ રહ્યું. હવે જંગલમાં જ આ વનસ્પતિ ઉગતી હોય છે, પણ આપણે શું હવે આ બધું ખાવાનું છોડી મૂક્યું છે, જેના લીધે આપણું જીવન પણ એકદમ ટૂંકું થઈ ગયું છે. પહેલાંના સમયમાં લોકો તમે જોતા કે 100 વર્ષ 150 વર્ષ જીવતા. એનું એક જ કારણ હતું કે આ બધી વનસ્પતિના ફ્રૂટ ખાતા, કે જે ખૂબ જ ઉપયોગી હતા. હવે હાલના સમયે આપણે શું કરીએ છીએ, દાબેલી, વડાપાઉં એ બધું પરચુરણ ખાઈએ છીએ, જે ખરેખર આપણને નુકસાન કરે છે. તો મારી બધાને ખાસ વિનંતી છે કે તમે હવે આ બધું છોડી અને આવા જે આપણા જંગલી અને જે ખરેખર ભારતીય સંસ્કૃતિના ફ્રૂટ છે, જે દેશી ફ્રૂટો છે, આવા ગુંદા છે, ગુંદી છે, પછી નાના ગુંદા આવે છે, પછી કંબોયા છે, એવા બધા વનસ્પતિ જે એકદમ જંગલી ફ્રૂટ છે. કેરી છે અત્યારે ઉનાળાના સિઝનમાં ખાસ, તો ફ્રૂટ ખાઓ અને સ્વાસ્થ્ય વધારો. બીજું ચલો અહીંયા આવો બતાવું તમને. આમ આ રહ્યું જે ફ્રૂટ હમણાં અત્યારે મેં તમને બતાવ્યા, જો આ ઝાડ પર કેટલા બધા સરસ મજાના ફ્રૂટ આવી ગયા છે. તો આ ફ્રૂટનો ઉપયોગ આપણે અથાણા બનાવવા માટે પણ કરી શકીએ છીએ. આનું એક સરસ મજાનું અથાણું બનતું હોય છે. અથાણા બનાવવા માટે પણ ખૂબ ઉપયોગી છે આ ફ્રૂટ. તો તમે આ ગુંદાના ફ્રૂટનો ઉપયોગ કરી એટલે એકદમ નેચરલ એટલે કુદરતી. હાલના આપણે જોઈએ છીએ કે ભારત સરકારનું એક અને ગુજરાત સરકારનું પણ અભિયાન ચાલે છે કે દેશી અપનાવો, સ્વદેશી અપનાવો અને નેચરલ એટલે કે કુદરતી રાસાયણિક ખાતર દવા વગરનું ખાવા પીવાનું તમે ચલાવો, જેથી તમારું જીવન સારું સચવાય. તો એના માટે તમારે આનું ગુંદાનું અથાણું એકદમ બેસ્ટ છે. તો ગુંદાનું અથાણું બનાવો અને રોજબરોજ તમે ખાવામાં વાપરો તો એ તમારે 12 માસ ચાલે. અત્યારે તમારે ફ્રૂટ કલેક્ટ કરીને એનું અથાણું બનાવી દેવાનું, તો જે 12 માસ ચાલે અને ખૂબ જ ઔષધીય છે. સારા એવા ગુણધર્મો છે એના. ઠંડક આપતો ફ્રૂટ છે. શરીરમાં કોઈ પણ આને કોઈ નુકસાન નથી, કોઈ એનું એવા કોઈ ગુણધર્મો જેના લીધે કોઈ નુકસાન કરતું નથી શરીરમાં. તો હવે આપણે આવા ફ્રૂટનો ઉપયોગ કરીએ. અને બધાને વિનંતી છે મારી ખાસ કે આપણે આપણા દેશના ખાસ કરીને ભારતીય સંસ્કૃતિ છે, તો ભારતીય સંસ્કૃતિમાં જેનું જે વર્ષોથી ચાલતું આવે છે એ જ ઉપયોગ કરીએ. બિનજરૂરી આપણે જે હાલમાં આપણે જે ફોરેન કન્ટ્રીના જે બધા જે ખાવાનું ચાલુ કર્યું છે, વડાપાઉં ને એ બધું ઓછું કરીએ અને આપણી સંસ્કૃતિ પર આવીએ અને આપણા દેશના યુવાધનને બચાવીએ અને નવા યુવાઓને પણ સમજાવીએ કે આ બધું ઓછું કરો અને ખરેખર જે ખાવાનું છે એ ખાઓ. આ ખાવાલાયક વસ્તુ આ છે. તો મારી બધાને ખાસ વિનંતી છે કે તમે આવા ફળ ખાઓ અને શું કહેવાય, તમારું તંદુરસ્તી સાચવો, એવી બધાને મારી વિનંતી. જય હિન્દ, જય ભારત.